વેલકમ ટુ અમિત શુક્લા યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે છે 28 નવેમ્બર. તો 28 નવેમ્બરને લગતા મહત્વના કરંટ અફેર્સ પર આજના સેશનમાં ચર્ચા કરીશું. તો પહેલો સવાલ લઈશું આજના સેશનનો. હાલમાં અનવર ઇબ્રાહિમ કયા દેશના વડાપ્રધાન બન્યા? તો વર્તમાનમાં જે અનવર ઇબ્રાહિમ સાહેબ છે મલેશિયા દેશના વડાપ્રધાન બન્યા. કોણ? અનવર ઇબ્રાહિમ સાહેબ. આમને જો વાત કરીએ અહીં આગળ જે મલેશિયાના રાજા છે સુલતાન અબ્દુલ્લા દ્વારા આમને 10મા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કોને? અનવર ઇબ્રાહિમ સાહેબને. તો એક પોઈન્ટ આ કન્સિડર કરી લો. જ્યારે તમે મલેશિયાની વાત કરશો તો મલેશિયામાં બી અહીં આગળ ઇલેક્શનના માધ્યમથી જ આ નિયુક્ત થયા છે. તો એક પોઈન્ટ આ કન્સિડર કરી લેજો. મલેશિયામાં પણ જો વાત की બે સદન છે, જેમાં નીચલા ગૃહને કહેવામાં છે પીપલ એસેમ્બલી અને ઉપલા ગૃહને કહેવામાં છે સ્ટેટ એસેમ્બલી. ઓકે, તો અહીં જો તમે દેખો કે માને કે જો જૂના સમયની વાત કરીએ તો ભાઈ અત્યાર સુધી મોટા ભાગમાં અહીં આગળ જે બી કોઈ સરકાર બનાવતું બહુમત મળી જતું. બટ 1957 બાદ માને કે આમની આઝાદી પછી પહેલી વખત એવું બન્યું કે ભાઈ બહુમત મળી નહીં. રાઈટ, પહેલી વખત એવું બન્યું કે જ્યાં આગળ બહુમત ના મળી, કોઈ એક અલગ પાર્ટીનો સહારો લેવો પડ્યો. ઓકે, હવે જો અનવર ઇબ્રાહિમ સાહેબની વાત કે ભાઈ આ કોણ છે, તો અનવર ઇબ્રાહિમ સાહેબે 1971 થી પોતાની રાજકીય કારકિર્દી સ્ટાર્ટ કરી. એમને જો વાત કે મુસ્લિમ યુથ મુવમેન્ટ ઓફ મલેશિયાની સ્થાપના કરી અને તેમણે રાજકીય કારકિર્દીના દિવસના શરૂઆતમાં જે ઇબ્રાહિમ સાહેબ છે એમણે ગ્રામીણ ગરીબી અને દેશને પીડિત અન્ય સામાજિક આર્થિક પડકારો સામે વિરોધનું નેતૃત્વ કર્યું હતું. ત્યારબાદ જો વાત કે તેમણે યુનાઇટેડ મલય નેશનલ ઓર્ગેનાઇઝેશન પાર્ટીમાં જોડાયા. ત્યાં આગળ નાણામંત્રી બન્યા, નાણાપ્રધાન તરીકે. તેમના કાર્યકાળ દરમિયાન મલેશિયા એ એશિયન નાણાકીય કટોકટીની અસરમાં માને કે આગળ મલેશિયાને મદદ કરી કે ભાઈ કે રીતના આમાંથી બહાર નીકળાય. ત્યારબાદ જો વાત की કોવિડ-19ના રોગચાળાના લાંબા ગાળાના પરિણામના કારણે જે મલેશિયા દેશ છે હજુ પણ સંઘર્ષ કરી રહ્યો છે અને એવા કિસ્સામાં જે અનવર ઇબ્રાહિમ છે મલેશિયાના નવા પીએમ તરીકે ઉભરી આવ્યા છે. તો આવી તમે દેખી શકો વર્તમાનમાં જો મલેશિયાની વાત કરીએ. સવાલ નંબર લઈશું સેકન્ડ. હાલમાં કયા દેશ માટે સ્ટેટ ઓફ ધ ક્લાઇમેટ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો? તો વર્તમાનમાં ઓસ્ટ્રેલિયા દેશ માટે. લગભગ તમે ક્લાઇમેટ વિશે છેલ્લા ઘણા દિવસથી આપણા ક્લાસમાં સાંભળી રહ્યા છો. સર, ક્લાઇમેટના ઇસ્યુઝ ઘણા વધુ વધી ગયા છે. ઓકે, સાંભળો કહાની શું છે. તો ભાઈ ઓસ્ટ્રેલિયા માટે સ્ટેટ ઓફ ધ ક્લાઇમેટ રિપોર્ટ 2022 બહાર પાડવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયાની જે રાષ્ટ્રીય વિજ્ઞાન એજન્સી જેને કહેવામાં આવે છે કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીશું CSIRO, અને એના દ્વારા આ દ્વિવાર્ષિક અહેવાલ છે સ્ટેટ ઓફ ધ ક્લાઇમેટ રિપોર્ટ કોને બહાર પાડ્યો? તો ભાઈ ઓસ્ટ્રેલિયાની એક એજન્સી છે જેનું નામ છે કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એન્ડ બ્યુરો ઓફ મેટ્રોલોજી દ્વારા અહીં આગળ દ્વિવાર્ષિક માને કે બે વર્ષીય એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો જે અહીં આગળ ઓસ્ટ્રેલિયાના ક્લાઇમેટ વિશે માહિતી આપે છે. હવે તમને મેં ગયા સેશનમાં જો યાદ કરો લા લીના વિશે મેં તમને ચર્ચા કરી હતી. તો અહીંયા આગળ લા નીનાના કારણે કે છે કે થયેલા જે ભારે વરસાદના કારણે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ભાગમાં વ્યાપક પાણી ભરાઈ ગયાના એક અઠવાડિયા પછી આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો. હવે રિપોર્ટના મુખ્ય તારણ શું છે? રિપોર્ટનું મુખ્ય તારણ એ છે કે બીજી સમગ્ર ઓસ્ટ્રેલિયામાં હવામાન અને આબોહવા ચરમસીમામાં ઝડપથી ફેરફાર થઈ રહ્યો છે અને જે ઓસ્ટ્રેલિયા ખંડની જે આબોહવા છે જે 1910માં સરેરાશ 1.47 ડિગ્રી સેલ્સિયસ ગરમ થતી હતી. કેટલી? 1910માં સરેરાશ 1.47 ડિગ્રી સેલ્સિયસની વાત હતી. જે વર્ષ 1900માં રાઈટ વર્ષ 1900માં કેટલું હતું? અરાઉન્ડ 1 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. તો એના કરતા વધુ તો 1910માં. તો ભાઈ અહીંયા આગળ જ્યારે જે ટેમ્પરેચર વધ્યું તો તીવ્ર ગરમી વધી, ભારે વરસાદ, દરિયાકાંઠાના જળબંબાકાર જંગલની આગ, યાદ કરો ઓસ્ટ્રેલિયામાં જંગલોમાં આગ લાગી હતી, અને દુષ્કાળ જેવા હવામાનની ચરમસીમાઓ આગામી વર્ષો વધુ ખરાબ થવાની ધારણા છે. શું કારણ છે? ભાઈ આગળ ટેમ્પરેચર વધી રહ્યું છે. હવે આ ફેરફારથી તમામ ઓસ્ટ્રેલિયન જીવન અને આજીવિકાને પ્રતિકૂળ અસર થવાની અપેક્ષા છે. 1950ના દાયકાથી ઓસ્ટ્રેલિયામાં મોટા પ્રમાણમાં ભારે આગના હવામાન અને વધુ વિસ્તૃત આગની મોસમમાં વધારો થયો છે. રિપોર્ટ અનુસાર આગામી સિઝન લાંબી ચાલશે. અહેવાલમાં ઓસ્ટ્રેલિયાના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં વરસાદના વિરોધાભાસી વલણની નોંધ કરવામાં આવી છે અને તાજેતરના દાયકામાં સમગ્ર દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં એપ્રિલ અને ઓક્ટોબર વચ્ચે વરસાદમાં એકંદરે ઘટાડો થયો. અને જો હાલમાં દેખો મેચ તમને ખ્યાલ જ છે ઓસ્ટ્રેલિયામાંથી રાઈટ કે વરસાદની જે કહાણી હતી.
જો 1970 ના દાયકાથી ઉત્તર ઓસ્ટ્રેલિયામાં વરસાદ વધુ તીવ્ર બન્યો અને ઓસ્ટ્રેલિયન પ્રદેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની સંખ્યા 1980 ના દાયકાથી ઘટાડો થયો, બટ આ વલણ ચાલુ રહેવાની અપેક્ષા છે અને આ ચક્રવાત વધુ તીવ્ર બનવાની ધારણા છે. કારણ શું છે? કારણ એ છે કે વર્તમાનમાં જ્યારે અહીંયા આગળ ટેમ્પરેચરમાં વધારો થઈ રહ્યો છે તો જે જૂની અસર જે બંધ હતી, રાઈટ, તો અગેનથી એ જ પ્રકારનો સંદર્ભ મોટા પ્રમાણમાં જોવા મળી શકે છે. તો એના સંદર્ભમાં ઓસ્ટ્રેલિયા માટે અહીંયા સ્ટેટ ઓફ ધ ક્લાઇમેટ રિપોર્ટ બહાર પાડવામાં. તમને બી ખ્યાલ છે, ધેટ્સ વાય દુનિયાના લોકો જે CCC COP21 યાદ કરો, જે પેરિસ કરાર છે એના અંતર્ગત હાલમાં જો યાદ કરો યુએન જો કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ COP26 જે સ્કોટલેન્ડ ગ્લાસગોમાં યોજાયું હતું, ત્યાં આગળ દુનિયાના ઘણા બધા દેશોએ કસમ ખાધી હતી કે જે પૃથ્વીનું ગ્લોબલ ટેમ્પરેચર છે એને 2 ડિગ્રી સેલ્સિયસથી ઓછું લાવવા માટે દુનિયાના તમામ દેશો રિન્યુએબલ એનર્જી સોર્સિસ પર ફોકસ કરશે. ત્યારબાદ અહીંયા આગળ મોટાભાગના દેશોએ નેટ ઝીરો કાર્બન કરવા માટેના બી ટાર્ગેટ નક્કી કર્યા છે. ત્યારબાદ વર્તમાનમાં જે ફોસિલ ફ્યુલ છે એના ઘટાડા કરવા માટે બી દુનિયાના દેશો સહમત થયા છે કે રીતના કાર્બન ઉત્સર્જન ઓછું કરીએ અને જે પૃથ્વીનું ગ્લોબલ ટેમ્પરેચર છે એને કેવી રીતના ડાઉન લાવીએ. જો તમે દેખો તો બી ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે એવા બી તમે રિપોર્ટ સાંભળ્યા છે, જે બી એક ચિંતાનો વિષય છે. તો વર્તમાનમાં જે ક્લાઇમેટનો સંદર્ભ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી મોટી એક્ઝામ લખાણ માટે બી અને પ્રિલિમ માટે બી ક્લાઇમેટ ચેન્જમાંથી કોઈને કોઈ સવાલ તો જરૂર આવશે, તો આના પર જરૂર ફોકસ કરો. આગળ વાત કરીએ. સવાલ નંબર લઈશું 3. મને કમેન્ટ બોક્સમાં જણાવજો ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક કયો છે, સુધારો થયો કે વધારો થયો? ચાલો, સવાલ નંબર 3 છે, હાલમાં બહાર પાડેલા અહેવાલ અનુસાર કયા મહાસાગરમાં આબોહવા પરિવર્તન પ્રેરિત અસરો છેલ્લા દાયકામાં ઉત્તરીય યુરેશિયાના કેટલાક ભાગોમાં બરફના આવરણમાં વધારો કરી રહી છે? તો વર્તમાનમાં આ વાત છે ક્યાંની? આર્કટિક મહાસાગરની. તો ભાઈ આ અભ્યાસ શું કહી રહ્યો છે? વર્તમાનમાં જે રિપોર્ટ આવ્યો છે તો શું કહી રહ્યો છે? તો કહી રહ્યું છે કે ભાઈ ઉત્તરીય યુરેશિયાના કેટલાક ભાગો છેલ્લા દાયકામાં વધેલા બરફના આવરણનો અનુભવ કરી રહ્યા છે અને ગ્લેશિયર્સ અને ધ્રુવીય બરફના ઢગલા ઓગળતા હવાના ઊંચા તાપમાન છતાં આવે છે. પશ્ચિમ રશિયામાં અતિશય હિમવર્ષા પાછળનું કારણ સમજવા માટે વૈજ્ઞાનિકોએ આર્કટિક મહાસાગરમાંથી જે બાષ્પીભવન થતા પાણીના વરાળની માત્રા નક્કી કરવા માટે કોમ્પ્યુટર મોડેલિંગ તકનીકનો ઉપયોગ કર્યો. હવે અમને કીધું કે દેખો આજે વર્તમાનમાં જે ગ્લેશિયર અને ધ્રુવીય બરફના ઢગલા ઓગળી રહ્યા છે, તો બી એના પાછળ જે હિમવર્ષા થવાનું કારણ સમજવા માટે વૈજ્ઞાનિકે શું કર્યું કે ભાઈ આર્કટિક મહાસાગરમાં જે બાષ્પીભવન થતા જે પાણીની વરાળની માત્રા નક્કી કરવા માટે કોમ્પ્યુટિંગ મોડેલિંગ તકનીકનો ઉપયોગ કર્યો. અને આ જે કોમ્પ્યુટિંગ મોડેલિંગ તકનીક છે એ અહીં આગળ જાપાની 55 વર્ષ પુનઃ વિશ્લેષણ ડેટા સેટ પર આધારિત છે. માને કે જેમાં છેલ્લા 55 વર્ષમાં વૈશ્વિક ઐતિહાસિક હવામાનના ડેટાનું પુનઃ વિશ્લેષણ કર્યું છે. તો ગ્લોબલ વોર્મિંગે આર્કટિક મહાસાગરના દરિયાઈ બરફના બાષ્પીભવન અને પીછેઠમાં વધારો કર્યો અને જે વધેલું બાષ્પીભવનના પરિણામે આર્કટિક વાતાવરણમાં શું વધે છે? ભેજ વધે છે. અને આ જે વધેલો ભેજ છે કઈ તરફ જાય છે? સાઇબિરિયા તરફ જાય છે. તો કોમ્પ્યુટિંગ મોડેલથી જાણવા મળ્યું કે આર્કટિકમાંથી જે ભેજ છે સાઇબેરિયાના પશ્ચિમ ભાગોમાં જાય છે અને આ પ્રદેશમાં આર્કટિક ભેજનું પ્રમાણ વધુ હતું અને ખાસ કરીને ઓગસ્ટ અને દક્ષિણ તરફ આગળ વધતા મજબૂત ભેજનો અનુભવ કરતા વર્ષો સાથે આ એકરૂપ છે. તો આ બી તમે દેખી શકો. અને વૈજ્ઞાનિકોએ એ બી શોધી કાઢ્યું કે આર્કટિક મહાસાગરમાં જે બાષ્પીભવન અને સાઇબેરિયામાં હિમવર્ષા ખાસ કરીને ચક્રવાતની ઘટનાઓ દરમિયાન ગંભીર હોય અને વર્ષ 1981 થી 2019 દરમિયાન આ ઘટનાઓમાં પાનખરથી શિયાળાની શરૂઆતમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. હવે મનમાં સવાલ આવશે, સર આ અભ્યાસ શાના માટે નોંધપાત્ર છે? તો છેલ્લા 4 દાયકામાં આર્કટિક બાકીના વિશ્વ કરતા લગભગ 4 ગણી ઝડપથી ગરમ થઈ રહ્યું છે અને આની અસર જો વાત કરીએ મધ્ય અક્ષાંશમાં અનુભવાય છે ને જ્યાં આગળ આંતરિક હવામાનની ઘટનાઓ વધુ વારંવાર બને છે. અને આ અભ્યાસ ગરમીના તરંગો જેવી અસામાન્ય હવામાન ઘટનાઓની આગાહીમાં સુધારો કરવા મદદ કરી શકે. જે જંગલની આગનું જોખમ વધારે છે અને પશ્ચિમ રશિયાના બરફના આવરણમાં વધારો થવાથી યુરોપ અને ઉત્તર પૂર્વ તરફ એશિયાના ઉનાળામાં હીટવેવનું જોખમ વધી શકે છે. તો આ બી તમે દેખી શકો આ રિપોર્ટ શેના માટે ઇમ્પોર્ટન્ટ હતો. ચાલો આગળ વાત કરીએ. સવાલ નંબર લઈશું. ચાલો, હાલમાં કયા દેશે માલી મિનુસામામાં બહુપરમાણીય સંકલિત સ્થિરીકરણ મિશનમાં ઉપયોગિતા હેલિકોપ્ટર એકમ મોકલવાનો નિર્ણય કર્યો છે? તો વર્તમાનમાં ભારતે.
તમને ખ્યાલ હોય જ્યારે માલીની વાત કરીએ તો માલીમાં અહીં આગળ જે મદદ કરવા માટે, ઠીક છે, તો ઓપરેશન માટે બાંગ્લાદેશ પાકિસ્તાન દરેકે એક સશસ્ત્ર હેલિકોપ્ટર યુનિટ મોકલશે, જેમાં ભારત બી મોકલી રહ્યું છે. સાથે સાથે જો વાત કરીએ આ મિનિસમાં શું છે, તો એ માલીમાં બહુપરિમાણીય સંકલિત સ્થિરીકરણ મિશન છે, માને કે માલીને સ્ટેબિલિટી આપવા માટેનું આ મિશન છે, જેમાં યુનાઇટેડ નેશન પીસ કીપિંગ ફોર્સ મોકલવામાં આવે છે. તેમાં માલીમાં અહીં આગળ પીસ રાખવા માટે. તો સંયુક્ત રાષ્ટ્રનું શાંતિ રક્ષા મિશન છે, જે 2012માં જે તુઆરેગ બળવા પછી પશ્ચિમ આફ્રિકન દેશ માલીને સ્થિર કરવા માટે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા મિનુસમા નામનું એક મિશન અહીં આગળ સ્થાપવામાં આવ્યું, જ્યાં આગળ દુનિયાની પીસ કીપિંગ ફોર્સ, માને કે દુનિયાના અલગ અલગ દેશો પોતાના સૈન્યને મોકલે છે, જે યુનાઇટેડ નેશન માટે કામ કરે છે. જેમનું કામ શું છે, તો અહીં આગળ માલીમાં પીસ રાખવું. તો આ મિશનની સ્થાપના માલીની રાજકીય પ્રક્રિયા મદદ કરવા માટે અને સંઘર્ષગ્રસ્ત દેશની અંદર અસંખ્ય સુરક્ષા પ્રતિબદ્ધ કાર્યો હાથ ધરવા માટે કરવામાં આવી છે, અને રાજકીય સ્થિરીકરણ હાંસલ કરવા અને સંક્રમણાત્મક રોડમેપને અમલ લાવવા માટે માલીના સંક્રમણકારી સત્તાવાળાઓને ટેકો આપવાનું કામ સોંપવામાં આવ્યું છે. 2014માં યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને રાષ્ટ્રીય રાજકીય સમાજ અને સમાધાનને ટેકો આપવા માટે આ મિશનની માને કે આગળ જરૂરિયાત હતી, અને આ મિશનના સંદર્ભમાં જે હેતુ હતા માનવ અધિકારનું રક્ષણ, જે મેઇન અહીં આગળ પર્પસ હતો. હવે આ જે મિશન છે એના પડકારો શું છે, દેખો આ જેની શરૂઆત કરવામાં આવી, તો જે મિનિસુમા છે એ યુએન નું સૌથી ખતરનાક પીસ કીપિંગ મિશન બની ગયું. અત્યાર સુધીમાં જો વાત કરીએ આ મિશનમાં 292 પીસ કીપર્સ નિધન પામ્યા છે, કેટલા 292, અને જેના કારણે ઘણા દેશોએ અહીં આગળ પીછેહટ કરવાનું બી કાર્ય કર્યું છે, રાઈટ. જો તમે દેખો કે ભાઈ અહીં આગળ માલીમાં પીસ અહીં આગળ પહોંચાડવા ગયા હતા અને એમનું નિધન થાય તો ઓબ્વિયસ છે કોઈ બી દેશ અહીં આગળ પોતાના જે સૈનિકો છે એની ચિંતા કરશે. તો ઘણા દેશો હાલમાં ઉચ્ચ મૃત્યુ દરના કારણે મિનુસીમામાંથી બહાર નીકળી રહ્યા છે, જેમાં ફ્રાન્સ અને ઇજિપ્તે 2022ની શરૂઆતમાં તેમના સૈનિકો પાછા ખેંચવાનું પૂર્ણ કર્યું હતું. જર્મનીએ જાહેરાત કરી કે 2023 સુધીમાં તેમના 595 વ્યક્તિગત જે છે તેમને પાછા ખેંચી લેશે. બ્રિટને પણ આ મિશનમાંથી તેમના 249 કર્મચારીઓને પાછા ખેંચવાની યોજના બનાવી રહ્યું છે, અને સંયુક્ત રાષ્ટ્ર સાથે સંબંધિત ન હોય તેવા મિશન પર ગયેલા તેમના કર્મચારીઓની ધરપકડ અંગે માલી સરકાર સાથે વિવાદના કારણે જે આઇવરી કોસ્ટ છે એને વર્તમાન જમાવટ સમાપ્ત થયા પછી 898 કર્મચારીને પાછા ખેંચશે, માને કે જે આઇવરી કોસ્ટના અહીં આગળ જે પીસ કીપિંગ ફોર્સમાં હતા બી નહીં તેવા લગભગ લોકોને અહીં આગળ પકડવામાં આવ્યા હતા, જેના કારણે તે લોકો પોતાના જે 898 કર્મચારી મોકલ્યા છે એમને બી પાછા ખેંચી રહ્યું છે. હવે વર્તમાનમાં જે મિનિસુમા છે એમાં ભારતની શું ભૂમિકા છે, તો ભારત પાસે હાલમાં કોઈ ખાસ તૈનાત સૈનિક નહીં. જો કે આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 18 ભારતીયોએ આમની સાથે કાર્ય કર્યું હતું, ને વર્તમાનમાં એક યુટિલિટી હેલિકોપ્ટર મોકલવામાં આવ્યું જે સુરક્ષા માટે ચેતવણી આપશે, રાઈટ. તો આ બી તમે દેખી શકો. ચલો સવાલ નંબર લઈશું 5. હાલમાં કયા દેશમાં એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પર ત્રીજી વૈશ્વિક ઉચ્ચ સ્તરીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો વર્તમાનમાં જો વાત કરીએ જે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સના જે ત્રીજા વૈશ્વિક ઉચ્ચ સ્તરીય પરિષદની આયોજનની વાત કરીએ, ક્યાં આનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આનું આયોજન કરવામાં આવ્યું હતું ઓમાનમાં. ક્યાં આગળ? ઓમાનમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો એક પોઈન્ટ આ દેખી લીધું. તમને યાદ હોય જે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ છે એનાથી શું થાય, તો આપણે ચર્ચા કરી લીધી થોડા દિવસ પહેલા બી. તો ભાઈ જેના સંદર્ભમાં હતું કે ભાઈ અહીં આગળ જ્યારે કોઈ બી વ્યક્તિ AMR થી પ્રભાવિત હોય તો જે એની લડવાની ક્ષમતા છે, રાઈટ, જે અહીં આગળ એની જે રોગો સામે લડવાની ક્ષમતા છે એમાં ઘટાડો થાય, અને સાથે સાથે જે દવાઓ છે એ બી અસર કરવાનું બંધ થઈ જાય, રાઈટ. અને ઘણી વખત આના કારણે નિધન બી થાય છે. લગભગ રિપોર્ટ હતો જેમાં લાખો લોકો નિધન પામ્યા હતા તેના કારણે AMR થી. તો અહીં આગળ જેનાથી મોટા પ્રમાણમાં જે માણસ છે, પ્રાણીઓ છે અને છોડમાં માંદગી અને મૃત્યુ દરમાં વધારો થાય છે. તો બસ એને ધ્યાનમાં રાખીને દુનિયાના દેશો અહીં આગળ ભેગા થયા છે. તો એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પર ત્રીજી વૈશ્વિક ઉચ્ચ સ્તરની જે કોન્ફરન્સ છે તો એમાં કહેવામાં આવે છે કે અહીં આગળ દુનિયાના દેશો આના માટે સપોર્ટ કરે, અને જેની થીમ હતી ધ AMR પોલિસી થી વન હેલ્થ એક્શન, ઠીક છે, ને જેનો ઉદ્દેશ છે 2024માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઉચ્ચ સ્તરીય બેઠકમાં બોર્ડ અને ચોક્કસ રાજ્ય પ્રતિબદ્ધતાઓ તરફ માર્ગ મોકળો કરવાનો.
તો આ પણ તમે દેખી શકો છો. ચલો આગળ વાત કરીએ. સવાલ નંબર લઈશું 6. જે આગળ ઇમ્પોર્ટન્ટ કહાની બનાવે છે. હાલમાં કયા દેશમાં સુરક્ષા દળો અને કુકી ચેનલ નેશનલ આર્મી KNA વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે કુકી ચીન સમુદાયમાંથી શરણાર્થીઓને ભારતીય રાજ્ય મિઝોરમમાં ધસારો શરૂ કર્યો છે. તો ભાઈ વર્તમાનમાં બાંગ્લાદેશની વાત છે. તો દેખો આ સ્ટોરી વાત કરીએ તો ભાઈ વર્તમાનમાં મિઝોરમમાં મોટા પ્રમાણમાં અહીં આગળ રેફ્યુજી ક્રાઇસિસ જોવા મળી રહ્યો છે, ધસારો જોવા મળી રહ્યો છે. તમને યાદ છે મ્યાનમારથી બી મિઝોરમમાં લોકો આવ્યા છે અને હવે જો વાત કરીએ બાંગ્લાદેશથી બી મોટા પ્રમાણમાં મિઝોરમમાં ધસારો જોવા મળી રહ્યો છે. 200 થી વધુ લોકો અહીં આગળ બાંગ્લાદેશથી મિઝોરમમાં આવ્યા છે. જ્યારે તમે મિઝોરમ દેખો છો તો અહીં આગળ નોર્થ ઈસ્ટ રાજ્ય છે. સાથે સાથે જો વાત કરીએ મિઝોરમનું જો મેપ દેખશો તો બી તમને લેફ્ટ સાઈડ બાંગ્લાદેશ જોવા મળે છે અને રાઈટ સાઈડ મ્યાનમાર જોવા મળે છે. મિઝોરમમાં જે ડિસ્ટ્રિક્ટ છે જેનું નામ છે લોંગ સલાઈ ડિસ્ટ્રિક્ટ છે, લોંગ સલાઈ ડિસ્ટ્રિક્ટ. ત્યાં આગળ આ જે કુકી ચેનલ જે કુકી ચીન નેશનલ આર્મી છે તો બી એના કારણે જે સંઘર્ષ ચાલી રહ્યું હતું, જે જો તમે દેખી શકો તો ત્યાંથી જે ટ્રાઇબલ્સ છે એ અહીંયા આગળ ક્યાં આવી ગયા, લોંગ સલાઈમાં આવી ગયા. તો એ બાંગ્લાદેશમાં એક ગ્રુપ બન્યું છે જેનું નામ છે કુકી ચીન નેશનલ આર્મી, જે કોની સામે લડે છે તો બાંગ્લાદેશ સિક્યુરિટી ફોર્સિસ સામે. અને વર્તમાનમાં આ લડાઈનું કારણ શું છે તો તમને એક પ્લેસ ખબર હશે જેને આપણે કહીએ છીએ CHT જો વાત કરીએ જ્યાં આગળ જેને કહીએ છીએ ચિત્તાગોંગ હિલ ટ્રેક. હવે જે ચિત્તાગોંગ હિલ ટ્રેકમાં અહીં આગળ તમે દેખો તો ભાઈ મિઝોરમમાં જે ટ્રાઇબલ રહે છે એવી રીતના ચિત્તાગોંગ હિલ ટ્રેકમાં બી અહીં આગળ ટ્રાઇબલ સમુદાય રહે છે, જે બાંગ્લાદેશના મોટા પ્રમાણમાં તમને કોણ જોવા મળે, મુસ્લિમ જોવા મળે. તો એમનાથી અલગ છે. તો જે ચિત્તાગોંગ હિલ ટ્રેકમાં જે ટ્રાઇબલ લોકો રહી રહ્યા છે એમની માંગણી છે કે એમને બાંગ્લાદેશથી અલગ કરી દે, એક અલગ દેશ બનાવવા દે. તો ભાઈ એ પ્રકારની એમની માંગણી છે, જેના કારણે અહીં આગળ તેમણે એક પોતાની ખુદની આર્મી બનાવી. તો જ્યારે અહીં આગળ કુકી ચીન નેશનલ આર્મી અને જે બાંગ્લાદેશની આર્મી વચ્ચે લડાઈ થઈ તો એવા કિસ્સામાં જે અહીંના ટ્રાઇબલ્સ છે એ મોટા પ્રમાણમાં ક્યાં આવ્યા તો અહીં આગળ મિઝોરમમાં આવ્યા. ઓકે, તો ભાઈ જેના સંદર્ભમાં જે જોરમથંગા જે CM છે ક્યાંના, મિઝોરમના, તો એમને એક કેબિનેટ મીટિંગ બોલાવી અને કહેવામાં આવ્યું કે ભાઈ જે બી રેફ્યુજી આવી રહ્યા છે એમના માટે સિમ્પથી બતાવીએ, એમના રહેવા ખાવાની વ્યવસ્થા કરીએ. હવે જે બાંગ્લાદેશી જે બી ટ્રાઇબલ આવી રહ્યા છે તો અહીં આગળ જે મિઝોરમ છે એની સાથે કનેક્ટ છે, ઠીક છે. તો આ બી તમે દેખી શકો છો. સાથે સાથે જે બાંગ્લાદેશમાં જે ટ્રાઇબલ રહી રહ્યા છે રાઈટ, તો એમનું એક પર્ટિક્યુલર જે મિઝોરમમાં જે ટ્રાઇબલ છે તો બી એમના જેવું જ મોટા ભાગનું જોડતું આવે છે, તો એમની સાથે એક કનેક્શન બી છે. ધેટ્સ વાય આગળ મોટા પ્રમાણમાં દેખો તો મિઝોરમમાંથી જે જોરમથંગા CM છે તો અહીં આગળ તમે દેખી શકો ભાઈ આ લોકોનો એટલું પ્રમાણમાં વિરોધ થઈ નહીં રહ્યો. સાથે સાથે જો તમે દેખો અહીં આગળ બાંગ્લાદેશમાં એક પાર્ટી છે જેનું નામ છે કુકી ચીન નેશનલ ફ્રન્ટ, જે કોના માટે કાર્ય કરે છે તો જે ચિત્તાગોંગ હિલ છે એને રિપ્રેઝેન્ટ કરે છે. અને વર્તમાનમાં જે કુકી ચીન નેશનલ ફ્રન્ટ છે એની જ એક આર્મ્ડ ફોર્સ છે જેનું નામ છે કુકી ચીન નેશનલ આર્મી. તો ભાઈ આ લોકો લડાઈ શેના માટે કરી રહ્યા છે તો આ લોકોની ડિમાન્ડ છે કે ભાઈ અમને અલગ કરતો નહીં, અમને અલગ દેશ બનાવી દો. તો અહીં આગળ બાંગ્લાદેશથી અલગ થવાની માંગ છે, જેના માટે આ લડાઈ ચાલી રહી છે. અને જેના સંદર્ભમાં દેખો તો ભાઈ વર્તમાનમાં મિઝોરમમાં મોટા પ્રમાણમાં ધસારો થયો. યાદ કરો ગયા વર્ષે જ્યારે રોહિંગ્યા મુસલમાનની કહાની બની હતી ક્યાં આગળ મ્યાનમારથી, ત્યારે બી તમે દેખો તો અહીંયા આગળ મોટા પ્રમાણ લગભગ 30,000 થી વધુ લોકોએ મિઝોરમમાં શરણાગતિ લીધી છે. તો આ બી તમે દેખી શકો છો. અને કમેન્ટ બોક્સમાં જે સમજદાર વિદ્યાર્થી છે મને જણાવો કે ભારતમાં રેફ્યુજી માટે કોઈ કાયદો કાનૂન છે, અને જો હોય તો જરૂર લખો. ને તમારા શું વિચાર છે કે ભાઈ વર્તમાનમાં જે બાંગ્લાદેશથી અને જે મ્યાનમારથી જે ભારતમાં મિઝોરમમાં અહીં આગળ જે શરણાર્થી તરીકે આવી રહ્યા છે ત્યાં ભારતનું સ્ટેન્ડ શું હોવું જોઈએ, ઠીક. કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો, મોજ કરો.